દીકરાની વહુને બાથરૂમમાં નાહવા જતી જોઈ અને નરાધમ સસરો બાથરૂમમાં ઘૂસ્યો અને મોટા સમાચાર સામે આવ્યા. ન કરવાનું કાંડ કર્યું જાણીને માનસિક રીતે બીમાર પતિ પણ ધ્રુજી ગયો છે. મિત્રો, તમે કોઈ દી વિચાર્યું ન હોય, ચોંકી જાય છો એવો અત્યારે જે અસંસ્કારી મામલો સામે આવ્યો છે. આ વિડીયોના સમાચાર અંગે કેટલીક માહિતી તમને આપવા જઈ રહ્યા છે. શરમજનક બનાવ. લાજને નેવે મૂકી પરિવારના કેટલાક સભ્યો કોઈ પણ પ્રકારનું વિચાર કર્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિ કરવાના અનેક પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. સતત અત્યારે પટના જિલ્લાની અંદર આવેલા મુકામા વિસ્તારની અંદર હાથીર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે. ટોલીની ગલીમાં મોનિકા નામની એક યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. મોનિકાના પતિ માનસિક રીતે ખૂબ જ બીમાર હોવાને કારણે છેલ્લા ઘણા લાંબા સમયથી ખાટલામાં છે અને એના પતિની સેવા કરે છે. લગ્ન થયા ત્યારે તેઓએ જન્મ સાથે રહેવાની અને જીવવાની કસમ ખાધી હતી. એક દિવસ મોનિકા ઘરનું કામકાજ પૂરું કરીને બાથરૂમમાં નાહવા માટે જતી હતી. ત્યાર પછી નરાધમ સસરો તેને જોઈ ને તેની પાછળ બાથરૂમમાં ચાલ્યો જાય છે અને તેને શરમજનક એવી હરકતો કરે છે અને તેના પર દુષ્કર્મ કરે છે. ત્યારબાદ મોનિકા ત્યાંથી ભાગે છે અને રાડેરાડ નાખવા લાગે છે. ત્યારબાદ પરિણીતા ગમે તેમ કરી તેના ચંગુલમાંથી છૂટી જાય છે અને નીકળી જાય છે અને ખૂબ રડવા લાગે છે. કારણ કે રોજની માથાકૂટ આવી થતી હતી ને સહન કરીને આ યુવતી થાકી ગઈ હતી તેવા સમાચાર આવ્યા છે. આસપાસના પાડોશી પણ આ જોઈ અને ચોંકી ગયા હતા. મિત્રો, સસરાને બરોબરનું મેથી પાક લોકોએ ચખાડ્યું હતું. આમ અત્યારે મિત્રો જે સમાચાર આવ્યા છે, સસરાએ જે ખરેખર વહુ ઉપર જે અસંસ્કારીય કાર્ય કર્યું છે તેને લઈ તમારે શું કહેવું છે જરૂરથી મિત્રો ફટાફટ કોમેન્ટમાં જણાવો અને જેમ બને તેમાં વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત મિત્રો.